નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. એક ધનવાન વ્યક્તિએ તેના જન્મદિવસ પર પાર્ટી રાખી હતી. તેના બધા મિત્રો ધનવાન હતા, પરંતુ એક મિત્ર ગરીબ હતો. પરંતુ તે ગરીબ વ્યક્તિનો સૌથી વિશ્વાસપાત્ર મિત્ર હતો. ભોજન ચાલી રહ્યું હતું ત્યારે ધનવાન મિત્રને ખબર પડી કે તેને પહેરેલી હીરાની અતિ કિંમતી વીંટી તેની આંગળીમાંથી સરકીને પડી ગઈ છે. ઘરના બધા સભ્યો અને આવેલા બધા મિત્રો વીંટીની શોધમાં લાગ્યા, પરંતુ વીંટીની ક્યાંય મળી નહીં. એટલે એક ધનવાન મિત્રએ કહ્યું કે હવે બધાની તપાસ કરો. કોઈએ લાલચમાં આવીને પોતાના ખિસ્સામાં મૂકી તો નથી ને? એટલે બીજા મિત્રએ તેમાં હાથ પુરાવતા કહ્યું કે વાત બરાબર છે, બધાની તપાસ થવી જોઈએ. કારણ કે એક માણસના હિસાબે બધા લોકો કાયર માટે શંકામાં રહે તેના કરતાં અત્યારે જ બધી ચોખવટ થઈ જવી જોઈએ. બધા લોકોના ખિસ્સાની તપાસ કરવામાં આવે છે, પણ તે ગરીબ મિત્ર તેના ખિસ્સાની તપાસ કરવાની મનાઈ કરે છે. ત્યારે બાકીના આવેલા મિત્ર તેનું અપમાન કરે છે અને થોડી વારમાં બધા લોકો પોતાની ઘરે ચાલ્યા જાય છે. બીજા દિવસે સવારના ધનવાન મિત્રને તેનો જન્મદિવસ હતો. તેને પહેરેલા કોટના ખિસ્સામાંથી જ તેને હીરાની વીંટી મળી આવી અને તે ત્યાંથી પોતાના ગરીબ મિત્રના ઘરે જાય છે અને વીંટી મળી ગયાની વાત કરે છે. ગરીબ મિત્રના અપમાન કર્યા બદલ માફી માગે છે અને પૂછે છે કે તારી પાસે વીંટી હતી જ નહીં તો પછી તપાસ કરવાનો કેમ વિરોધ કરી રહ્યા હતા? ત્યારે ગરીબ મિત્રની આંખમાંથી આંસુ નીકળવા લાગે છે અને તે ધનવાન મિત્રને લઈને બાજુના ઓરડામાં જાય છે અને ત્યાં તેની બીમાર દીકરીને બતાવતા કહે છે કે કાલે હું તમારે ત્યાં આવતો હતો ત્યારે મારી આ બીમાર દીકરીએ મને કહ્યું કે પપ્પા, મને મીઠાઈ ખાવાનું બહુ જ મન થયું છે, તો મારા માટે લેતા આવજો. એટલે મારી થાળીમાં આપેલી મીઠાઈ મેં મારા ખિસ્સામાં મૂકી હતી મારી દીકરી માટે, અને ત્યારે તમે મારા ખિસ્સાની તપાસ કરો તો વીંટીના બદલે મીઠાઈ મળે તો મીઠાઈ ચોરવાનો આરોપ બધાની વચ્ચે મારા પર આવે. એટલે માટે જ મેં મારું અપમાન સહન કરી લીધું, પણ બધાની વચ્ચે સાચી વાત કહું તો એમાં મારી દીકરીનું નામ પણ લેવું પડે. અને એટલે જ મેં રાતે બધાની વચ્ચે મારા ખિસ્સાની તપાસ કરવા નહોતી દીધી. આવી વાત સાંભળીને મિત્રની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. તરત જ તેની દીકરીને ખબર અંતર પૂછીને થોડા સમય પછી ત્યાંથી નીકળી ગયો અને થોડા સમય પછી પાછો આવી અને અનેક ભેટો, સોગાતો, મીઠાઈઓ દીકરીને આપી અને કહ્યું, જલ્દીથી સાજી થઈ જજે, પછી આપણે બધા પાછા પાર્ટી કરીશું. માતા પિતા પોતાના સંતાનોની નાની નાની ખુશીઓ માટે પણ ઘણું બધું સહન કરે અને તેને મોટા કરે છે. માટે દરેક સંતાનને વિનંતી છે કે માતા પિતાનું ધ્યાન રાખે, ઘરમાં તેનું મન સન્માન જળવાઈ રહે અને કોઈ વાતનું દુઃખ ન લાગે તેવું ખાસ ધ્યાન રાખવું. કારણ કે આપણને મોટા કરવામાં તેને કેટલી તકલીફ ઉઠાવી છે, કેટલા દુઃખ સહન કર્યા છે, તેને આપણે કલ્પના પણ ન કરી શકીએ નહીં. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કોમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પછી મળીશું એક નવી સ્ટોરી વિડીયો સાથે. નમસ્કાર મિત્રો.